નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. હું અત્યારે છું જુનાગઢમાં. જુનાગઢનું રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશનની બાજુનો આ વિસ્તાર છે. મારી પાછળ જે તમને દેખાઈ રહ્યું છે એ છે જુનાગઢની એ જેલ કે જેમાં જે અનિરુદ્ધસિંહના પ્રતિદ્વંદ્વી ગણાતા જે જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાના દીકરા છે ગણેશ ગોંડલ, કે જેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમના પર ફરિયાદ કરવામાં આવી છે કે એમણે જુનાગઢના એક દલિત સમાજના યુવકને માર્યો હતો. એટલે એના ઉપર રાયોટિંગનો પણ ગુનો નોંધાયો છે, મારવાનો ગુનો નોંધવામાં આવ્યો છે, હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. દલિત સમાજ હતો એટલે સ્વાભાવિક છે એટ્રોસિટીનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે. અને આ પ્રકારના જે ગુના છે એ બધા નોંધવામાં આવ્યા છે. અને એની જો આપણે વાત કરીએ તો અત્યારે ગણેશ ગોંડલને અહીંયા રાખવામાં આવ્યો છે જેલની અંદર. અત્યાર સુધીની જો વાત કરીએ તો જે રીતના કોર્ટ પાસે માંગણી રાખવામાં આવી હતી કે એમને જામીન મળી જાય, પણ એમને જામીન મળ્યા નથી અને સીધા એમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આના સિવાયની અપડેટ ઇન્ફોર્મેશન જે અત્યારે સામે આવી છે એ છે કે પોલીસને પૂછપરછ કરવા માટે કોર્ટે પરવાનગી આપી દીધી છે. એટલે પોલીસ હવે સવારના 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ગણેશ ગોંડલની પૂછપરછ કરશે. અત્યાર સુધી આપણી પાસે એક જ સ્ટોરી બહાર આવી છે કે જે દલિત સમાજના યુવક જે સંજય સોલંકી છે, રાજુ સોલંકીના દીકરા છે, એમને મારવામાં આવ્યો છે, એનો પક્ષ શું કહી રહ્યો છે. બીજો પક્ષ એ છે કે જે જયરાજસિંહ અને ગીતાબા જાડેજા જે ગોંડલના ધારાસભ્ય છે, એમના દીકરા છે ગણેશસિંહ ગોંડલ, એમની જો આપણે વાત કરીએ તો એમનો પક્ષ હજુ સુધી સામે નથી આવ્યો. એટલે જેવી પોલીસ એમની સાથે વાતચીત કરશે, એમની પૂછપરછ કરશે, શું થયું હતું બનાવ, કઈ રીતના બન્યો હતો, કેટલા લોકો હતા, શું આખા બનાવમાં એમનું જે માનવું છે અથવા તો એમનું કહેવું છે, એ જ્યારે આ બધી જ વાતચીત થશે ત્યારે બંને પક્ષો છે આપણી સામે આવવાના છે. અને એ પક્ષોની જો વાત કરીએ કે પૂછપરછમાં એ સામે આવવાના છે. એટલે અત્યાર સુધીની તમામ અપડેટ આ છે. હું અત્યારે જુનાગઢમાં છું. આજના દિવસમાં જુનાગઢથી જે ઇનપુટ વગેરે મળી રહ્યા છે, જેની સાથે વાત કરી રહ્યા છે, જે સમાચારો જુનાગઢમાં ઘટી રહ્યા છે એ તમને દેખાડી રહ્યો છું. કાલના દિવસની વાત કરીએ તો જુનાગઢમાં સવારે 8 થી 8:30 વાગ્યાની વચ્ચે અહીંયા પ્રતિકાર રેલી કરી અને અનુસૂચિત જાતિ સમાજની એક બાઇક રેલી છે એ નીકળવાની છે, વીરપુર થઈ અને ગોંડલ પહોંચવાની છે. અને ગોંડલ પહોંચી અને એક સભા સરઘસ વગેરે કરવામાં આવશે, એમાં ભાષણ પણ કરવામાં આવશે, એવી રીતના પણ વાત સામે આવવામાં આવી છે. અત્યાર સુધીની વાત કરીએ આની પાછળનો જે ઉદ્દેશ્ય છે એ એવી રીતના છે કે રાજુ સોલંકી એવું પ્રસ્થાપિત કરવા માગે છે કે જે રીતના દલિત સમાજના કોઈ યુવક સાથે આવી રીતના બનાવ બન્યો છે એ હવે ફરીવાર દલિત સમાજના કોઈ પણ દીકરાની સાથે ન થાય. એમનું જો વર્ઝન આપણે સવારે જે રીતના આપણે એમની સાથે વાતચીત કરી એ મુજબનું છે. જ્યાં ગોંડલ છે ત્યાં ગોંડલમાં જઈને પણ ગોંડલના જે વેપારીઓ છે અને બીજા પણ સોની સમાજના જેટલા પણ લોકો છે એમનું વર્ઝન શું છે, એમનું કહેવું શું છે, દાદાગીરી વગેરેની જે વાત કરવામાં આવી રહી છે એમાં એમનું શું માનવું છે, એપીએમસીની જો વાત છે એમનું શું કહેવું છે, તમામ પક્ષો એટલે જે ગોંડલ બાજુના પક્ષો છે એ પણ તમારી સામે મૂકીશું. તમારે નિર્ણય કરવાનો છે બંનેમાંથી કે શું છે. અમે જે ગુજરાતી થાળી છે એ તમારી સુધી પીરસી રહ્યા છું કે જુનાગઢનું કહેવું આ છે, ગોંડલનું કહેવું આ છે. તમારે તમારો મંતવ્ય તમારી જાતે બનાવવાનો છે. તમામ અપડેટ અમે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમ પરથી આપતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.